નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરશું ઘઉંની અને ઘઉંની અંદર જે આવતા રોગ છે જે છેલ્લા 2-3 વર્ષથી વધારે બધાને મૂંઝવે છે એ છે ગાભમારાની ઈયળ છે। જે ડુંડીની અંદર આવતા ઘઉં સુકાઈ જાય છે અને ઘઉંનું પ્રોડક્શન ટૂંકમાં નહીવત જેવું, એટલે હાવ ઓછું ઉત્પાદન મળે છે અને ઘઉંમાં સુકારો આવી જાય છે। એની અંદર અત્યારે માર્શલ કંપનીએ જે નવું લોન્ચ કર્યું છે વજીર, એના ખૂબ અદ્ભુત પરિણામ છે। જે તમારે 2.5 વીઘે 2.5 કિલો નાખવાથી ગાભમારાની ઈયળમાં, સુકારામાં એનો ખૂબ સારા પરિણામ મળે છે અને ઘઉંની ફૂટ પણ સારી થાય છે અને ઉત્પાદનની અંદર ઘણો ફેર પડે છે। આ જે વજીર પ્રોડક્ટ છે, જે ઘઉં સિવાય લસણ અને ડુંગળીમાં પણ આના રિઝલ્ટ બહુ સારા મળ્યા છે। જે બાફિયાની અંદર પણ રિઝલ્ટ મળે છે અને એના મૂળ વિકાસ અને તંતુ મૂળના એના જે વિકાસ થાય છે એના રિઝલ્ટ પણ લસણ ડુંગળીમાં સારા મળે છે। આ સિવાય અમે આનો શેરડીની અંદર પ્રયોગ કરાયો હતો। શેરડીની અંદર જે ઈયળ આવે છે એની અંદર આના રિઝલ્ટ સારા મળ્યા છે। જે પાયાની અંદર 2.5 કિલો 1.5 થી 2 વીઘાનું જે શેરડીનું વાવેતર કરતા હોય તમે, તો એની અંદર નાખવાથી શરૂઆતથી તમને પાયો મજબૂત કરવાથી આના પરિણામ મળે છે અને જે શેરડીની અંદર સુકારો આવી જાય છે અને અંદર જે ઈયળ લાલ કલરની ઈયળ અને સફેદ ઈયળ થાય છે રૂટબોર, એ ઈયળમાં આના પરિણામ સારા મળે છે। અત્યારે હાલ આપણે જે ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને જે ગાભમારાની ઈયળ આવે છે એમાં આ તમે અત્યારે જોઈ શકો છો માર્શલ કંપનીનું વજીર, તમે ખાસ ફોટો જોઈ લેજો। અને આ તમે 2.5 વીઘામાં 2.5 કિલો યુરિયા સાથે અથવા કોઈ પણ ખાતર ભેગું અથવા રેતી ભેગું નાખવાથી તમને આના રિઝલ્ટ સારા મળશે ઈયળની અંદર। આ સિવાય તમારે કોઈ ખેતીને લગતા અને પાકને લગતા કાંઈ પ્રશ્ન હોય, તમારો નંબર છે 8200574736। આ નંબર તમે અમને વોટ્સઅપ કરી શકો છો। અમે તમને બને એટલું ઝડપથી રિસ્પોન્સ આપશું અને અમારાથી બનતી જેટલી માહિતી છે એ અમે તમને શેર કરશું। તો તમારે ઘઉંની અંદર અચૂક મારી ખાસ ભલામણ છે, તમે અચૂક આ પ્રોડક્ટ ઘઉંની અંદર વાપરજો અને ખૂબ સારા પરિણામ છે અને અમે સારા રિઝલ્ટ લીધા છે। આભાર।